એટલે આ પૂરું થાય એટલે આપણે આરતી ઉતારીએ છીએ કે નહીં? બાપુ આરતી તો ઉતારી છે ને? હું કેવી રીતે ઉતારી? થાળી પછી મારી પાસે દીવો મૂકીએ એટલે એ ફેરવી છે ઉતારીએ છીએ. આ તો આપણે ઉતારવાનું કહીએ. આપણે કોઈ આરતી ઉતારી અને ઉતારી હોય તો કયો ભાઈ અમે આરતી ઉતારી છે. આરતી ઉતારવાનું કે છે પણ આપણે ઉતારતા નથી. ખરેખર આરતી ઉતારી લીધા જેવી છે. આરતી કેમ ઉતરે? આવો અહંકારની આરતી એમાં રણુકાર નો રાગ સુગરા હોય સાંભળે એમાં નથી નુગરાનો રે લાગ એ ગગન ગરજે આરતી. કેટલી બધી આ બ્રહ્મણા આપણને નાખી દીધી. અહંકારની આરતી જેનાથી આ વિશ્વનું સર્જન થયું છે, આખો ખલક બન્યો છે, એ પદ અહંકાર છે. અને તમારી બાજુ જો વહી આવો ને તો આ તમારું સ્થૂળ શરીર છે, એ જ અહંકાર છે. એમ કહેવાય છે કે પ્રાચીન યુગની અંદર માણસની અંદર જ્યારે બુદ્ધિ નહોતી, માણસને જ્યારે મારી નાખતો ત્યારે એક લાકડાનું ડીબું બનાવ્યું ઓમ એવું એની ગળામાં નાખતા. હું કામ કે આ જે રહ્યો ને એ ભગવાન છે કે એને મરાય નહીં. કારણ કે આ સ્થૂળ શરીર સિવાય તમે આ જગતના કર્તાને ઓળખી શકો નહીં. હવે જેમ આ અહંકાર છે તો એની માલપાઈ પણ કંઈક બીજી વસ્તુ હોય તો જ આની ખબર પડે કે નહીં. ઓંકારની આરતી એમાં રણુકારનો છે રાગ. રણુકાર નામ આમાં કંઈક એક અવાજ થઈ રહ્યો છે. અવાજ ન હોય તો કાંઈ ખબર ન પડે. જેમ આપણા ઘરમાં અંધારું હોય ને અંધારામાં એક દીવો પીડ્યો હોય તો દીવાને ગોતવો હોય ફાંફા મારવા પડે કે નહીં? જડે. કારણ કે બુઝાઈ ગયેલો દીવો છે, એ જડે નહીં. પણ જો એમાં જ્યોત પ્રગટ હોય તો જ્યાં દીવો છે ત્યાં જ તમારી નજર જાય કે નહીં? કે બીજા ખૂણામાં ફાંફા મારે ગયા? પણ દીવા વગરની જ્યોત ક્યાં કરો? દીવો હોય તો જ્યોત થાય, અને જ્યોત વગરનો દીવો કોઈ દી દેખાય નહીં. એમ આ અહંકાર રૂપી દીવો છે અને એમાં રણુકાર રૂપી આ જ્યોતિ